હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત 15 મિનિટમાં એકદમ ક્રીમી એવી ખીર બનાવીને તૈયાર કરીશું. તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. ખીર બનાવવા માટે મેં અહીંયા 5 ચમચી ચોખા લીધા છે. જે રેગ્યુલર ચોખા આપણે ઘરમાં ખાતા હોઈએ ને તે જ ચોખાનો ઉપયોગ કરવાનો છે, બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો. જો આ રીતના આપણે ઘરમાં જે રેગ્યુલર ચોખા ખાઈએ તો એનો ઉપયોગ કરીશું તો ખીર સરસ બનશે. હવે ચોખાને 1-2 વાર સારી રીતે ધોઈ લઈશું, જેથી તેનો ડસ્ટનો ભાગ હોય તે બધો દૂર થઈ જાય. 7થી 8 કાજુ લીધા છે. ચોખાને ધોઈ લેવાના. ચોખાને ધોઈને અડધો કલાક પલળવા દેવાનું અને ત્યારબાદ જ ખીર બનાવવાની. તો 15 મિનિટમાં જ આપણી ખીર બનીને તૈયાર થઈ જશે. તો સારી રીતે ધોઈ લઈશું, જેથી તેનો ડસ્ટનો ભાગ દૂર થઈ જાય. અને આ ધોયેલું પાણી કાઢી નાખવાનું અને ચોખ્ખું પાણી એડ કરી લઈશું. તો કાજુમાં એડ કરી લેવાનું અને ચોખામાં પણ એડ કરી લઈશું. પાણી એડ કરીને અડધો કલાક માટે પલળવા દેવાનું. અડધો કલાક પછી મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટનું દૂધ એક પેનમાં ગરમ કરવા મૂકી દીધું છે. આ રીતે નોનસ્ટિક પેન અથવા તો જાડા તળિયાવાળી પેનનો ઉપયોગ કરવાનો, જેથી ખીર નીચે ચોંટે નહીં. અને હવે દૂધ ગરમ થાય ત્યાં સુધી મિક્સર જારમાં કાજુ એડ કરી લઈશું અને 1 ચમચી ચોખા, મેં પાણી કાઢી નાખ્યું છે ચોખાનું, 1 ચમચી ચોખા આપણે જે પલાળ્યા ને તે જ 1 ચમચી ચોખા એડ કરીશું. થોડુંક દૂધ એડ કરી લઈશું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની. તો એકદમ ઝીણું પીસી લેવાનું. તો જો આ રીતનું એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની. હવે આ પેસ્ટ જો આપણે ખીરમાં એડ કરીશું ને એટલે ખીરનો ટેસ્ટ તો 100 ગણો વધી જશે. તો મારી આ ટ્રીકથી તમે જરૂરથી એકવાર ખીર બનાવજો, બહુ સરસ બનશે. તો હવે આપણું દૂધ પણ ઉકળવા માંડ્યું છે. તો દૂધ ઉકળે એટલે તેમાં ચોખા એડ કરી લેવાના. પણ એ પહેલાં થોડુંક દૂધ આપણે એક બાઉલમાં કાઢી લઈશું, તેમાં કેસર એડ કરીશું. પણ કેસર એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે, ખીર એમને પણ સરસ લાગશે. તો ચોખા આપણે અંદર એડ કરી લેવાના દૂધ કાઢીને પછી, અને મિક્સ કરી લઈશું. પછી ગેસની આંચ ફાસ્ટ કરી દેવાની. તો દૂધમાં કેસર એડ કરી લેવાનું જે બહાર કાઢ્યું હતું તેમાં. અને હવે 5-6 મિનિટમાં જ આપણું ચોખા સરસ ચડી જશે. ગેસની આંચ એકદમ ફાસ્ટ જ રાખવાની. અને જે આ રીતે જો સાઈડ પર ચોંટે ને એને પણ અંદર લેતા જવાનું અને અંદર એડ કરતા જવાનું, જેથી આપણી ખીર સરસ ક્રીમી બનશે. તો 5-6 મિનિટમાં જ તમે જોઈ શકો છો કે અહીંયા ચોખા ફૂલી ગયા છે. બસ આ રીતના ફૂલી જાય એટલે ચેક કરી લેવાનું કે ચોખા ચડી ગયા છે કે નહીં. જો એકદમ સરસ ચડી ગયા છે ચોખા. બસ આ રીતના ચોખા ચડી જાય એટલે તેમાં આપણી પેસ્ટ એડ કરી દેવાની. તો પેસ્ટ આ રીતે થોડીક લિક્વિડવાળી જ રાખવાની, કેમ કે આપણે અંદર એડ કરીએ તો ગઠ્ઠા ના પડે. જો પેસ્ટ જાડી હશે તો અંદર એડ કરીશું તો ગઠ્ઠા પડી જશે. એટલે પેસ્ટ આ રીતે થોડી થોડી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. તો આ રીતે અંદર પેસ્ટ એડ કરીને જો તમે આ રીતે ખીર બનાવશો ને બહુ સરસ ક્રીમી બનશે. અને સાથે આપણું કેસરવાળું દૂધ પણ એડ કરી લઈશું. તો પેલી પેસ્ટ એડ કરી અને સાથે દૂધ એડ કરી લઈશું, એટલે એકદમ સરસ બેલેન્સ થઈ જશે આપણું દૂધ અહીંયા. અને હવે 2-3 મિનિટમાં જ આપણી ખીર બનીને તૈયાર થઈ જશે. દૂધ સરસ જાટું એકદમ ઘાટું થઈ જશે, કેમ કે અંદર કાજુ આવ્યા છે પીસેલા અને ચોખા પણ પીસેલા છે. એટલે 2-3 મિનિટમાં જ ઘાટું દૂધ થઈ જશે. તો જો આ રીતે ચોખા ઉપર તરીને ઉપર આવી જશે એટલે સમજવાનું કે ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો જો કેટલી સરસ અહીંયા ખીર બની ગઈ ને. તો બસ આવું થઈ જાય એટલે તેમાં 5 ચમચી ખાંડ એડ કરીશું. પણ ખાંડનું પ્રમાણે તમારે થોડુંક વધારે રાખવું હોય તો વધારે પણ એડ કરી શકાય. બીજું 2-3 ચમચી વધારે એડ કરી શકાય. ખાંડ એડ કર્યા પછી 1 મિનિટ માટે આપણે ખીરને ઉકાળી લઈશું ફાસ્ટ આંચે. તો જો આ રીતની સરસ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતની થઈ જાય એટલે આપણે ગેસની આંચ બંધ કરી લેવાની. અત્યારે ખીર તમને થોડીક લિક્વિડ જેવી લાગશે, પતલી, પણ જેમ ઠંડી થશે ને એમ ઘાટી થતી જશે. તો જો ગેસની આંચ બંધ કર્યા પછી 3-4 મિનિટ પછી ખીર સરસ ઘાટી થવા માંડી છે. તો તેમાં આપણે 2 ચમચી બદામની કતરણ અને 2 ચમચી પિસ્તાની કતરણ એડ કરી લઈશું. નાની અડધી ચમચી
ઇલાયચીનો પાવડર એડ કરી લેવાનો અને મિક્સ કરી લેવાનો અને ખીરને એકદમ સરસ ઠંડી થવા દેવાની. એકદમ ઠંડી થઈ જશે ને પછી વધારે ઘાટી થઈ જશે. તો જો અત્યારે કેટલી પરફેક્ટ ખીર બની ગઈ છે ને, તો એકદમ મસ્ત આપણી ક્રીમી એવી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે ખીર તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. જો તમે એકવાર આ રીતે બનાવી લીધી ને તો વારંવાર તમે આ રીતે જ બનાવશો તો કેટલી મસ્ત પરફેક્ટ અને ક્રીમી એવી આપણી ખીર બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.